હેલો સ્ટુડન્ટ્સ, જમીન સર ઓફ ધ સાઇડ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ એવા છે કે જે અત્યારે એક જોરદાર અફવાઓનો શિકાર બનેલા છે કે સર જીટીયુએ ડિગ્રી અને જેમના બીના કોર્સની વાત કરીએ તો કે એની અંદર પાસિંગ ક્રાઇટેરિયા વધારી દીધો છે અને 40% એટલે 140 મતલબ 70માંથી જો કાઉન્ટ કરીએ તો 28 માર્ક્સ કરી દીધો છે. તો બેટા હું તમને અહીંયા ક્લિયર કરી દઉં, આ એકદમ તદ્દન આમ પાયા વિહોણી વાત છે. 70માંથી 23 જે પાસિંગ ક્રાઇટેરિયા હતો એ હજુ પણ જીટીયુએ કન્ટિન્યુ જ રાખ્યો છે. એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જની વાત અત્યારે આવી જ નથી. એટલે જો તમારા સુધી કોઈ પણ વ્યક્તિ આવી ઇન્ફોર્મેશન પહોંચાડતું હોય તો પ્લીઝ એવી કોઈ વાત પર તમે ધ્યાન ના રાખતા. ડિપ્લોમા હોય કે બીઈ હોય એની અંદર જીટીયુમાં હજુ પણ પાસિંગ ક્રાઇટેરિયા 23 માર્કનો જ છે 70 માર્કની એક્સટર્નલ એક્ઝામમાં. પરંતુ જો તમે માસ્ટરના સ્ટુડન્ટ છો તો તમારા માટે 70માંથી 35 માર્ક લાવવા એટલે કે 50% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. હવે એ સિવાયની જેટલી પણ એક્ઝામ છે તો કે એની પણ ઇન્ફોર્મેશન હું તમને ભેગી આપી રાખું કે જેથી તમારામાંથી કોઈ વિદ્યાર્થીને કદાચ ખ્યાલ ના હોય તો તમે ત્યાં પણ ક્લિયર થઈ જાઓ. અને આવનારા ટાઈમમાં હવે તમને આવી કોઈ અફવાઓનો શિકાર થવાની જરૂર ના પડે. 70 માર્કની એક્ઝામ છે ડિપ્લોમા અને બીના વિદ્યાર્થીઓ માટે, તો તમારે 23 માર્ક લાવવાના રહેશે. 30 માર્કની મિડ સેમ એક્ઝામ છે એમાંથી 12 માર્ક લાવવાના રહેશે. અને એ સિવાય જે 30 અને 20 માર્ક્સ જે હોય છે બરાબર, કે જે આપણે વાઇવાની સબમિશનની ને એની વાત કરીએ તો એમાં 50% વેઇટેજ હોય છે. મતલબ 30 માર્કનું હોય તો 15 માર્ક અને 20 માર્ક્સનું હોય તો 10 માર્ક્સ બરાબર, તો કે એ રીતે લાવવાના રહે છે. અને માસ્ટરમાં તો તમને કોઈ પણ વાત કરો 70 હોય 30 હોય કે 20 હોય દરેકની અંદર 50% માર્ક્સ કમ્પલસરી તમારે લાવવાના છે. આઈ હોપ કે ડિપ્લોમા બીઈ અને એમઈ દરેકના કોર્સ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને જીટીયુનો જે પાસિંગ ક્રાઇટેરિયા છે તે ખબર પડી ગઈ હશે. અને જે પણ છેલ્લા કેટલાક ટાઈમથી આપણે ત્યાં આ અફવાઓથી બજાર ગરમ છે તો હવે તમે એની અંદર નહીં ફસાવો. અને છતાં પણ જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ આવે તો તમે શ્યોર મને નીચે કોમેન્ટ બોક્સમાં મેસેજ ડ્રોપ કરી દો, તો મારા તરફથી તમને એનો શ્યોર રિપ્લાય મળે એ માટે હું ટ્રાય કરીશ. અને કદાચ બાય ચાન્સ લાગ્યું કે આ એક કોમન ક્વેશ્ચન છે તો આપણે એના પર અલગથી વિડીયો બનાવીને તમારો ડાઉટ સોલ્વ થાય એનો પ્રયત્ન કરતા જ રહીશું. ઓકે. અને નીચે કોમેન્ટ બોક્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક તમારી જોડે શેર કરું છું, તો હું તમને ખાસ કહીશ કે ત્યાં જોડાઈ જાઓ જો હજુ સુધી કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો. અને ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરતા રહેજો કે જેથી આવી યુઝફુલ ઇન્ફોર્મેશન એમના સુધી પણ પહોંચતી રહે છે. ઓકે, થેન્ક યુ સો મચ.